વિડીયોમાં આપનું સ્વાગત છે। આપણે ગયા વિડીયોમાં આપણે પ્રશ્ન 2 4.2 નો પ્રશ્ન 2 જોયો હતો। આજે આપણે 4.2 માં જ આગળ આપણે હાલવાનું છે પ્રશ્ન નંબર 3। પ્રશ્ન એવો છે બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય। તો આપણે સંખ્યા ધારી લેવાની। ધારો કે એક સંખ્યા x તો બીજી સંખ્યા કઈ થઈ 27 માઈનસ x। શું કામ આવું થાય તો કે બે સંખ્યાનો સરવાળો તમને આપ્યો છે 27। બે સંખ્યામાંથી એક સંખ્યા જો x હોય તો બાકીની કઈ હોય તો કે 27 માઈનસ x। હવે આપણે ગુણાકાર આપ્યો છે બે સંખ્યાઓનો ગુણાકાર 182 છે। તેથી x ગુણ્યા 27 માઈનસ x બરાબર 182। તો 27x માઈનસ x સ્ક્વેર બરાબર 182। તો માઈનસ ને પ્લસ કરવું હોય તો આપણે શું કરવું પડે તો કે માઈનસ ઓલી બાજુ જવા દો તો x સ્ક્વેર માઈનસ 27x બરાબર પ્લસ 182। હવે અહીંયા આપણે ગુણાકાર જોઈએ તો શું થયો 182। 182 ના ભાગ પાડો કે જેનો સરવાળો -27 થાય। તો આપણે ટૂંકી રીતે આપણે જે કરી છે અવયવ પાડવાની શું તો કે 182 ગુણ્યા 1 કરવાનું। હવે અહીંયા આપણે 2 વડે ભાગાકાર આવીએ તો શું થાય તો કે 2 નો 8 અને 2 × 2। અહીંયા 2 વડે ભાગ્યા તો અહીં 2 વડે ગુણો તો ગુણ્યા 2 કરવું પડશે। હવે 91 ગુણ્યા 2 તો 91 ને 2 કેટલા થાય 93। આપણે જોઈ શકીએ કેટલા 27। તો હજી આગળ હાલો તો 13 × 91 થાય તો ભાગ્યા 7 કરો અહીંયા તો 13 આવે। અહીંયા ગુણ્યા 7 કરો તો 14 આવે। તો 14 ને 13 27 થઈ ગયો। તો x સ્ક્વેર માઈનસ 14x માઈનસ 13x માં પ્લસ 182 બરાબર 0। આમાંથી x કોમન કાઢો x માઈનસ 14 આમાંથી 13 કોમન નીકળશે x માઈનસ 13 બહાર આવશે એટલે x માઈનસ 14 વધશે અંદર। x માઈનસ 14 બહાર કાઢ લ્યો વધશે શું તો કે x માઈનસ 13 હવે બરાબર 0। તો x માઈનસ 14 બરાબર 0 અથવા x માઈનસ 13 બરાબર 0। x બરાબર 14 x બરાબર 13। બે સંખ્યા હોય એમાંથી આપણે જો એક સંખ્યા x બરાબર 14 હોય તો બીજી સંખ્યા 27 માઈનસ 14। એક સંખ્યા બરાબર x બરાબર 14 તો બીજી સંખ્યા 27 માઈનસ 14 બરાબર 13। ઠીક છે। જો પહેલી 13 હોય તો બીજી 14 હોય, પહેલી 14 હોય બીજી 13 હોય। રેડી? ચાલો આગળ આપણે હાલશું। હવે પ્રશ્ન નંબર 4 જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો। તો આપણે સંખ્યા ધાર લેવાની। ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંકો x અને x + 1 છે। તો બે સંખ્યાના વર્ગોનો સરવાળો 365 છે। એનો મતલબ શું થાય તો કે પહેલી સંખ્યા એટલે x સ્ક્વેર બીજી સંખ્યા એટલે x + 1 નો સ્ક્વેર બેનો વર્ગનો સરવાળો છે 365। તો x સ્ક્વેર + 2x + 1 બરાબર 365। તો 2x સ્ક્વેર + 2x પછી 365 ના બદલે 364 થઈ જાય બરાબર 0। હવે આમાંથી બે કોમન કાઢી લ્યો તો વચ્ચે શું x સ્ક્વેર + x માઈનસ 182 બરાબર 0। તો x સ્ક્વેર હવે અહીંયા આપણે 182 તો 182 ને એવા ભાગ પાડવાના કે ભાઈ એનો સરવાળો બાદબાકી કેટલી થવી જોઈએ 1 થવી જોઈએ। તો હમણાં જ આપણે હજી ભાગ પાડ્યા આપણે 13 અને 14 ભાગ પાડ્યા હતા આપણા આગલા દાખલામાં। 182 ગુણ્યા 1
પછી 2 વડે ભાંગો, અહીંયા 2 વડે ગુણો, અહીંયા ગુણ ભાંગો એટલે 91 થાય, અહીંયા 13 આવશે, અહીંયા આવશે 14. તો જો આપણે અહીંયા સરવાળો તો સરવાળામાં 27 થાય, બાદબાકીમાં 1 થઈ જાય, તો આપણે એ જવાબ આવશે કે ભાઈ +14x - 13x -182 બરાબર 0. x કોમન નીકળશે તો x +14 - 13 બહાર નીકળે તો x +14 અંદર વધે, તો x - 13 બરાબર 0, x +14 બરાબર 0. તો x બરાબર 13 અને x બરાબર -14. તો -14 છે એ શક્ય નથી, આપણે સંખ્યા છે અને ધન પૂર્ણાંક કીધું છે, તેની અંદર -14 હાલશે નહીં. તેનો મતલબ શું થયો? તેથી 2 ક્રમિક ધન પૂર્ણાંકો x બરાબર 13 અને x +1 બરાબર 13 + 1 બરાબર 14 છે. ખબર પડી ગઈ? ચાલો આગળ આવીએ આપણે. નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા, તો કાટકોણ ત્રિકોણ આપણે દોરી લઈએ. આ વેધ છે એના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. A B C. તો આપણે ધારી લેવાનું, ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 છે તથા તેનો પાયો BC બરાબર x મીટર છે. જો આમાં આપણને પાયો જ કેમ ધારવાનો નથી, તો આપણે વાત કરી હતી કે ભાઈ જેના કરતા કીધું હોય કે ભાઈ વેધ તેના પાયા કરતા, તો કેના કરતા? તો કે પાયા કરતા, તો પાયાને ધારવાનો. આપણે લંબાઈ પહોળાઈમાં આવે છે, લંબાઈ પહોળાઈ કરતા બમણી છે, તો એમાં શું ધારવાનું થાય? પહોળાઈ ધારવાની થાય. એ જ પ્રમાણે આની અંદર વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે, તેના માટે મતલબ શું થયું? આપણે શું ધારવાનું થાય? પાયો. હવે વેધની લાઈન લખીએ. વેધ AB એ પાયા BC કરતા 7 સેમી નાનો છે, તેથી AB બરાબર શું થાય? x - 7 સેન્ટીમીટર. બરાબર. આ તમને 13 સેન્ટીમીટર 13 આપ્યું છે, સેન્ટીમીટર, સોરી સેન્ટીમીટર છે. આપણને પાયો એવો ધાર્યો x, ના થાય x - 7. હવે પાયથાગોરસ ના પ્રમેય પરથી જે આપણને કર્ણો આપી દીધો, તો કર્ણોની લંબાઈ 13 સેન્ટીમીટર છે. બે બાજુના માપ શોધવાના હતા, તો બે બાજુ કઈ? તો કે AB અને BC. આ બે માપ શોધવાના છે આપણે. તો શું થાય છે હવે આગળ? તો કે પાયથાગોરસનો પ્રમેય લગાડો તો કાટખૂણો કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય. આવો એ આપણો નિયમ છે પાયથાગોરસનો. બરાબર. ચાલો, AC એટલે 13 નો વર્ગ, AB એટલે x - 7 નો સ્ક્વેર પ્લસ BC એટલે x નો સ્ક્વેર. તો આનો થાય 1 6 9, અહીંયા થાય x સ્ક્વેર -14x પ્લસ 49 પ્લસ x સ્ક્વેર. તો ફાઇનલ આપણું સમીકરણ બનશે 2x સ્ક્વેર -14x -120 બરાબર 0. -120 કેમ થયા? તો કે 49 પ્લસ હતા, સામે પ્લસ 169 છે બરાબર ને આ બાજુ આવે તો માઇનસ થાય. તો માઇનસ થાય તો શું થાય? તો કે 169 માંથી 40 બાદ થાય તો 120 વધે. મોટાની નિશાની, મોટો એટલે આવડું, આ મોટું થાય. બરાબર. ચાલો હવે 2 કોમન નીકળશે આમાંથી. x સ્ક્વેર -7x -60 બરાબર 0. તો 60 ના એવા ભાગ પાડવાના બાદ બાકી -7 થાય, તો 12 પંચા 60 ભાગ પડે. તો x સ્ક્વેર -12x પ્લસ 5x -60 બરાબર 0. આમાંથી x કોમન નીકળે તો x -12 પ્લસ આમાંથી 5 નીકળશે તો x -12 બરાબર 0. તારો જવાબ આવશે x બરાબર -5 અને x બરાબર 12. તો આપણે x બરાબર 12 છે એ હાલશે, કારણ કે x બરાબર -5 હાલે નહીં, બાજુના માપ કોઈ દી માઇનસમાં હોય નહીં. તેથી આપણો જવાબ શું આવશે? તો કે x બરાબર 12. જો પાયો આપણો x બરાબર 12 એટલે કે BC બરાબર x બરાબર 12.
સેન્ટીમીટર. તો એ બી બરાબર શું થાય તો કે 12 - 7 બરાબર 5 સેન્ટીમીટર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન આપણો પ્રશ્ન નંબર 6. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. આપણે ઉદાહરણ જેવો છે. ઉદાહરણમાં એક દાખલો હતો આવો શરૂઆતમાં જે આપણે સમીકરણ બનાવતા હતા એમાં એના જેવો જ દાખલો છે. કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ હતી. કોના કરતાં તો કે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં. એટલે આપણે ધારવાનું શું થાય ઉત્પાદિત વસ્તુ. ધારો કે ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરાબર x. જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ 90 હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો. આવો પ્રશ્ન છે આપણી પાસે. તો આપણે આગળ હાલીએ. ધારો કે ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરાબર x આપણે કહી દીધું. હવે શું કરવાનું તો કે પ્રત્યેક વસ્તુની કિંમત ઉત્પાદિત વસ્તુની સંખ્યાના બમણાથી 3 વધુ છે તો વસ્તુની કિંમત કેવી મળશે? વસ્તુની કિંમત ઉત્પાદિત વસ્તુના બમણા એટલે x તો આપણું ઉત્પાદિત વસ્તુની સંખ્યા x એના બમણાથી 3 વધારે. આ એક વસ્તુની કિંમત મળી આપણને. હવે આપણે જે એમાં ઓમાં 83 મૂકી હતી એ જ વસ્તુ આમાં મૂકવાની થાય કે વસ્તુની સંખ્યા ગુણ્યા વસ્તુની કિંમત બરાબર ઉત્પાદન ખર્ચ. ઉત્પાદન ખર્ચ આપણને આપ્યો છે એક દિવસનો 90 રૂપિયા. આપણે ત્યાં કેટલો હતો 750 રૂપિયા હતો. અત્યારે આપણે અહીંયા વસ્તુ છે તો વસ્તુની કિંમત વસ્તુની સંખ્યા ગુણ્યા વસ્તુની કિંમત બરાબર ઉત્પાદન ખર્ચ. આપણે અહીંયા એવું ઉદાહરણ લીધું હતું કે ભાઈ એક ટીવીની કિંમત 20,000 હોય તો આપણે 4 ટીવી લેવા હોય તો કેટલી થાય તો કે 20 ગુણ્યા 4 કરવા પડે. 80,000 રૂપિયા થાય ઉત્પાદન ખર્ચ. એટલે ટીવી કુલ કેટલાના તો કે 80,000ના. સંખ્યા કેટલી તો કે 4. એકની કેટલી કિંમત તો કે 20,000. તો 20 ચોક 80,000 થઈ ગયું. તો એ જ વસ્તુ આપણે અહીંયા વાપરવાની છે. એક વસ્તુની કિંમત આપી છે તમને 2x + 3. એક વસ્તુની સંખ્યા તમારી પાસે છે x અને તમારી પાસે ઉત્પાદન ખર્ચ એ છે 90 રૂપિયા. તો આપણે એનો ગુણાકાર કરો ને x ગુણ્યા 2x + 3 બરાબર 90. તો 2x² + 3x બરાબર 90. તો 2x² + 3x - 90 બરાબર 0. હવે 90 ને 2 કેટલા થાય 180. તો હવે 180 ના એવા ભાગ પાડવાના કે એનો સરવાળો બાદબાકી કેટલી થાય? અહીંયા હોય નિશાની, અહીંયા હોય કામ થવું જોઈએ, અહીંયા હોય નિશાની આવી જાય તો બાદબાકી +3 થાય. તો આપણને ખબર છે 15 ગુણ્યા 12 180 થાય. તો 15 ને 12 બાદબાકી તમે જુઓ તો થઈ જાય છે આપણી કમ્પ્લીટ. તો કે 15x - 12x - 90 બરાબર 0. આમાંથી ખાલી x બહાર આવશે તો અંદર શું છે 2x + 15. અહીંથી આવશે 6 બહાર આવશે. અંદર વચ્ચે 2x + 15 -6 બહાર આવે તો અંદર 2x + 15 વધે. તો 2x + 15 કોમન કાઢી લ્યો. અંદર વચ્ચે x - 6 બરાબર 0. 2x + 15 બરાબર 0 અથવા x - 6 બરાબર 0. તો x બરાબર આવશે -15/2 અને x બરાબર આવશે 6. તો આ શક્ય છે અને આ શક્ય નથી. તેથી આપણે ઉત્પાદિત વસ્તુની સંખ્યા કેટલી થશે તો કે ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરાબર x બરાબર 6 અને ઉત્પાદિત વસ્તુની કિંમત બરાબર 2x + 3 બરાબર શું થશે તો કે આપણે નીચે લખીએ 2 6 + 3 6 × 12 ને 3 15. ચાલો તો આપણે આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ. વધુ આપણે આગળ સ્વાધ્યાય ચલાવશું. બરાબર છે. આ સ્વાધ્યાય આપણે અહીંયા પૂરું થાય છે. હવે આગળ 4.3 આવશે. બરાબર તે નવા વિડીયો સાથે મળશું આપણે.